ઝારખંડમાં જીપીએસસી જેએસએસસીની પરીક્ષાઓ રદ કરવાના નિર્ણય પર હાઈકોર્ટે રોક લગાવ્યા બાદ આંદોલનકારીઓમાં રોષ, સરકાર પર વિશ્વાસઘાતનો કર્યો આરોપ। ભાવનગરમાં ઝેરીલાલ હત્યાકાંડની 3 રાજ્યમાં તપાસ, 21 પૈકી પકડાયેલા 13 આરોપી 10 દિવસના રિમાન્ડ પર। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરેથી 23 પેટી દારૂનો જથ્થાનો નાશ। પ્રધાનમંત્રીની અલગ અલગ વિભાગના સચિવો સાથે બેઠક, નીતિ નિર્ધારણ માટે યુવાનો સાથે સંવાદની તાકીદ, ટીમ ભાવના અને તાલમેલ સાધીને ભવિષ્યની યોજનાઓ પર કામ કરવા આદેશ। વંદે માતરમના મુદ્દે રાજકીય પ્રહારનો સિલસિલો યથાવત, માત્ર 2 છંદ ગાવાના કોંગ્રેસના નિર્ણયને ગૃહમંત્રી અમિત શાહે ગણાવ્યો દેશ વિરોધી। કોંગ્રેસે કહ્યું, મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ। દેશના અનેક ભાગોમાં વરસાદ અને પૂરના કારણે સ્થિતિ બની રહી છે ગંભીર। આજે પણ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી।